ફેવરેટ સબ્જેક્ટ. બાળકો, તમને તો ખબર છે, શાળામાં કંઈ એક સબ્જેક્ટ નથી હોતો. ઘણા બધા સબ્જેક્ટ્સ આપણને ભણવા માટે મળે છે. તે બધા સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ એવો હોય છે જે આપણને સૌથી વધારે ગમતો હોય છે. તે સબ્જેક્ટ ગમે તે હોય, તેની બુક જ્યારે સામે આવે ને ત્યારે આપણને સારું ફીલ થવા લાગે છે. તે સબ્જેક્ટની નોટબુક પણ આપણે સૌથી ખાસ પસંદ કરીએ છીએ. અને તે ફેવરેટ સબ્જેક્ટનો પીરિયડ શરૂ થઈ જાય તો વાત જ શું, સમયની ખબર જ નથી પડતી. એક દિવસ ગટ્ટુ ચિંકીની સ્કૂલમાં કેટલાક અધિકારીઓ આવ્યા હતા. તેમનું ઓફિશિયલ કામ ખતમ થયા પછી તેઓ બાળકો સાથે વાત કરવા આવ્યા. બાળકો, બધા સબ્જેક્ટ ખાસ હોય છે, પણ એક સબ્જેક્ટ એવો હોય છે જે આપણો સૌથી ખાસ હોય છે. આપણે ફેવરેટ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. એક એક કરીને બતાવજો, તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? નમસ્તે સર, મારું નામ બંટી છે અને મારો ફેવરેટ સબ્જેક્ટ ઇંગ્લિશ છે. અરે વાહ, નાઇસ. થેન્ક્સ બંટી. નેક્સ્ટ. સર, હું ગુડ્ડી. મને સૌથી વધારે રસ હિન્દીમાં છે અને મને હિન્દી કવિતાઓ બહુ જ ગમે છે. તને ખૂબ ખૂબ શુભકામનાઓ ગુડ્ડી. આગળ. હેલો સર, હું ચિંકી છું અને મને ચિત્રકળા પસંદ છે. બ્યુટીફુલ. હા બેટા, તું બોલ, તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? આ સવાલ હતો ગટ્ટુ માટે. ગટ્ટુ જવાબ આપવા માટે પોતાના સ્થાને ઊભો થયો તો અધિકારીની સાથે સાથે આખા ક્લાસનું ધ્યાન ગટ્ટુ તરફ ખેંચાયું કે ગટ્ટુ હવે કયો સબ્જેક્ટ બતાવશે. અને જેવું ગટ્ટુએ સબ્જેક્ટનું નામ બતાવ્યું, બધા ચોંકી ગયા. હાય સર, મારું નામ ગટ્ટુ છે અને મારો ફેવરેટ સબ્જેક્ટ ગણિત છે. ઓહ, વેરી ઇમ્પ્રેસિવ. ત્યાં જ બંટી વચ્ચે બોલી પડ્યો. સર, ગટ્ટુ ખોટું બોલે છે. તેને મેથ્સ નહીં, સાયન્સ ગમે છે. ગટ્ટુ, બંટી જે કહે છે તે સાચું છે? કાલ સુધી સાચું હતું સર, પણ હવે તે સાચું નથી. ગઈકાલ સુધી સાયન્સ પસંદ હતું, પણ આજે મને ગણિત સૌથી વધારે પસંદ છે. ગટ્ટુનો આ જવાબ સાંભળીને આખો ક્લાસ હસી પડ્યો. અરે ગટ્ટુ કહેવાથી કશું નથી થતું, કરીને બતાવવું પડે છે. નાઇસ આઈડિયા બંટી. ગટ્ટુ, જો તને ગણિત ખરેખર પસંદ હોય તો બોર્ડ ઉપર હું તને એક દાખલો આપું છું, તેને સોલ્વ કરીને બતાય. હવે આવશે મજા. પછી તે અધિકારીએ બોર્ડ પર એક દાખલો લખ્યો અને સોલ્વ કરવા કીધું. ગટ્ટુ બોર્ડ પાસે આવ્યો અને ચપટી વગાડતા જ તેણે દાખલો ગણી નાખ્યો. એક્સેલન્ટ. ચલો બધા ગટ્ટુ માટે તાળી વગાડો. ગટ્ટુનો કોન્ફિડન્સ અને પરફોર્મન્સ જોઈને બધા ચોંકી ગયા. બંટીને તો ખબર જ નહોતી પડતી કે આ બધું શું થઈ ગયું. આખા ક્લાસે તાળીઓ વગાડીને ગટ્ટુનું અભિનંદન કર્યું. મોટાભાગના બાળકોના સબ્જેક્ટ ઇંગ્લિશ કે પછી આર્ટ્સના હોય છે. ઘણા તો ગણિતથી ડરે પણ છે. ગટ્ટુ, તું બતાય, તને ગણિત આટલું પસંદ કેમ છે? કારણ કે સર, ગણિતમાં નંબર્સ હોય છે અને નંબર્સની સાથે મને રમવામાં મજા આવે છે. હું નંબર્સની સાથે વાતો કરું છું, તેઓ પણ મારી સાથે વાતો કરે છે અને વાતમાં ક્વેશ્ચન્સ સોલ્વ થઈ જાય છે. ઓહ, હાઉ ઇન્ટરેસ્ટિંગ. તો જોયું તમે, આપણા ગટ્ટુભાઈનો ફેવરેટ સબ્જેક્ટ છે મેથ્સ. શું તમારો પણ મેથ્સ ફેવરેટ સબ્જેક્ટ છે? ગટ્ટુની વાત કરીએ તો ગટ્ટુનો મેથ્સ લવ માત્ર ક્લાસ સુધી જ સીમિત ન હતો. ગટ્ટુ જ્યાં જ્યાં રહે, મેથ્સ તેની સાથે રહે. એક દિવસ ઘરમાં ઘણા બધા મહેમાનો આવ્યા. ગટ્ટુએ ચૂપચાપ બધા મહેમાનો ગણી લીધા. 1 2 3 4. ગટ્ટુ દોડતો દોડતો કિચનમાં મમ્મી પાસે ગયો. મમ્મી, કુલ 14 લોકો છે. તેમાંથી 4 નાના નાના બાળકો, 6 યંગ અને 4 ઓલ્ડ છે. દાદીની ઉંમરના. તું બાળકો માટે 4 ગ્લાસ દૂધ, યંગ લોકો માટે 6 મગ કોફી અને ઓલ્ડ પીપલ માટે 4 કપ ચા રેડી કરી શકે છે. ગટ્ટુના આંકડા અને લોજિક જાણીને મમ્મી તો થોડી વાર અવાક થઈ ગઈ. જ્યારે દૂધવાળો આવતો ત્યારે રોજ સવારે દૂધ લેવા માટે ગટ્ટુ વહેલા ઉઠી જતો. દૂધવાળાની પાસે એલ્યુમિનિયમનું 1 લીટર હતું. અડધા લીટરના નાના મોટા માપ હતા, જેનાથી ગટ્ટુની તપેલીમાં તે દૂધ નાખતો. આ 1 લીટર, આ અડધો લીટર, લે ગટ્ટુ, તારું થઈ ગયું 1.5 લીટર. ગટ્ટુ મમ્મી સાથે માર્કેટ જતો હતો ત્યારે પણ ગણિત તેનો પીછો છોડતું ન હતું. શાકવાળી પાસેથી શાક ખરીદતી વખતે ગટ્ટુનું બધું ધ્યાન શાકવાળી તરફ હતું. પણ શાકવાળી તો ગણિતમાં ગટ્ટુથી પણ પરફેક્ટ હતી.
મમ્મીના નોટ આપતાની સાથે તે ઝટથી પોતાની પાસે રહેલા છૂટા પૈસા મમ્મીને આપી દેતી અને તે આંકડો એકદમ કરેક્ટ રહેતો હતો. આંટી, તમારી પાસે કેલ્ક્યુલેટર નથી તો પણ તમે આટલો ઝડપી હિસાબ કેવી રીતે કરી લો છો? બેટા, અનુભવ. તે શું કહેવાય તમારી ભાષામાં? એક્સપિરિયન્સ. હા, એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સથી શીખી ગઈ. શરૂમાં તો બહુ ભૂલો કરતી હતી. કોઈ કસ્ટમરને વધારે પૈસા આપી દેતી હતી તો કોઈને ઓછા. પણ ધીરે ધીરે હું પણ આંકડાઓ સાથે રમવાનું શીખી ગઈ અને હવે તો ચપટીમાં જ બધા હિસાબો થઈ જાય છે. કેલ્ક્યુલેટરની તો જરૂર જ નથી પડતી. આ રીતે ગટ્ટુને જ્યાંથી ચાન્સ મળે ત્યાંથી મેથ્સ શીખી લેતો હતો. સ્કૂલમાં પણ જ્યારે મિશ્રા સર બોર્ડ પર કોઈ દાખલો લખતા ત્યારે ગટ્ટુ સૌથી પહેલા તે દાખલો ગણવા માટે આગળ આવી જતો અને ચપટીમાં જ સોલ્વ કરી દેતો હતો. એક દિવસ શાળામાં ટેસ્ટ લેવામાં આવી. મેથ્સની ટેસ્ટમાં ગટ્ટુના માર્ક સૌથી સારા હતા, પણ બીજા બધા વિષયોમાં ગટ્ટુના માર્ક તેટલા સારા ન હતા. ત્યારે મિશ્રા સરે ગટ્ટુને સમજાવ્યો, બેટા, આ બહુ સારી વાત છે કે તને મેથ્સ ખૂબ જ પસંદ છે, પણ મને લાગે છે કે મેથ્સના ચક્કરમાં તારું બીજા સબ્જેક્ટ ઉપરથી ફોકસ ઘટી રહ્યું છે. આગળ વધવા માટે મેથ્સની સાથે સાથે હિસ્ટ્રી, જિયોગ્રાફી અને આર્ટ્સના સબ્જેક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. તેની ઉપર પણ ધ્યાન આપજે. જોજે, તું ખૂબ જ આગળ જઈશ. ગટ્ટુ મિશ્રા સરની વાત સમજી ગયો અને તે દિવસ પછી તે ગણિતની સાથે સાથે બીજા સબ્જેક્ટ પર પણ ફોકસ આપવાનું શરૂ કરે છે.